આ સાથે સમાચાર વલસાડથી સામે આવ્યા છે, જેમાં વલસાડમાં જિલ્લામાં ફરીએકવાર ખાખી પર ડાઘ લાગ્યો છે। તો પારડીમાં ચેકિંગના બહાને ચોરી કરતો જીઆરડી જવાન ઝડપાયો। હાલોલથી નાસિક જતા ટેમ્પોને રોકી જીઆરડી જવાને વર્દીનો ખોફ બતાવ્યો હતો, જેમાં ટેમ્પાના દસ્તાવેજ તેમજ લાયસન્સ ચેક કરવાના બહાને દાદાગીરી કરી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાયા છે। જી મયુર, મામલો શું છે? જી સ્મિતા, વલસાડ જિલ્લામાં ફરી એક વખત ખાખી ઉપર ડાઘ લાગ્યો છે। પારડીમાં જીઆરડી જવાન ચોરીમાં ઝડપાયો છે। હાલોલથી નાસિક જઈ રહેલા ટેમ્પાને રોકી જીઆરડી જવાને વર્દીનો ખોફ બતાવ્યો હતો। ટેમ્પાના દસ્તાવેજ તેમજ લાયસન્સ ચેક કરવાના બહાને જીઆરડી જવાનની દાદાગીરી હતી। ચેકિંગના બહાને ટેમ્પોમાંથી 2 ઇલેક્ટ્રિક મીટર ભરેલા 2 કાર્ટૂનની ચોરી કરી છે। ટેમ્પા ચાલકની ફરિયાદ બાદ પારડી પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જીઆરડી જવાન સહિત 4 આરોપીની ધરપકડ કરાઈ છે। સ્મિતા, જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વલસાડ જિલ્લામાં ફરી એકવાર ખાખી પર ડાઘ લાગ્યો છે, જેમાં પારડીમાં ચેકિંગના બહાને ચોરી કરતો જીઆરડી જવાન ઝડપાયો।